જય માતાજી, કેમ છો અમારા કલેજા? કારણ કે આપણે એક મિની બ્લોક ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. સવારમાં આપણે તો નાસ્તો લેવા બધાની ફરમાઈશ હતી ને એટલે જવાના તો હું નાસ્તો લઈને આવ્યો. તમારે ટીંગલી જો બધાને કહે છે કે મારું આ વસ્તુ છે, મારું આ છે, અને બીજા કોઈ કાંઈ આડાવડું ખાધું છે ને તો વહોંફાડ નાખીશ. મેં કીધું છે બેટા. પછી ત્યાંથી આપણે ફોન આવ્યો તો એક ફરમાઈશનો વિડીયો હતો, એ વિડીયો શૂટ કરવા આવી ગયા ને પછી ત્યાંથી વિડીયો શૂટ કરીને પછી તો આપણે ગાડી લેવા જવાનું હતું. ગાડી મૂકવા જતા હતા ને ત્યાં ગાડી વચમાં કે મને તો તરસ લાગી છે. મેં કીધું પછી તો આપણે ગાડી લઈને જતા હતા. મારો કલેજો નીકળ્યો, મને લેવા આવતો મને ક્યાં તો અમે એમ ક્યાં ફાટે કે પૂછ્યા ને ટ્રેન આડી પડી. મેં કીધું તારે હારે જ નળીઓ કાઢીને બેહવાનો હોય. પછી તો જોઈ મારી ગાડી રિવર્સ કેમ હાલે? મેં કીધું શેઠને, મેં કીધું આમાં કયા ગેર ફિટ કર્યા છે? એ કે હરખા જ પીર્યા, તું હાલતી નો થા. ત્યાં ગયા ને ત્યાં ગાડી તરસી થઈ ગઈ તો આપણે ડીઝલ પુરાવ્યું ને પછી ત્યાંથી આપણે એક ફોન આવ્યો હતો કે આવો ભાઈ તમારું એડ બનાવ્યું છે તો મેચ જોવા. પછી ત્યાં જાય ગયા ને તો આપણે મેચ જોવા ગયા ને દુકાન બહાર બેઠા ને ત્યાં તો આપણી એડ હતી ને એ આવી ગઈ. મેં કીધું ઓહો, આપણે સ્ક્રીનમાં આપણે તો ફેમસ થઈ ગયા. પછી તો ત્યાંથી માતાજીના દર્શન કરી અને આપણે ગાડી ભરાઈ ગઈ હતી ને તો આપણે ગાડી લઈને જતા હતા. જોઈએ તો આપણો હાવો જામો પડ્યો. ત્યાં નીકળ્યા કે મામા પડી ગયા. મેં કેમ મામા હોઈ ગયા? મને કે ઊંઘ આવે સુવા દીજો ને કે તારું યાદ આવ્યું છે. મેં કાંઈ વાંધો ત્યાંથી આવ્યા ને ત્યાં તો આપણી સપનાની ડ્રીમ કાર બતાની. હો ભાઈ, આ હાવ જ આપણે એક દી લેવાનો છે. એમાં મેલોડીને દી હતી. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારા બધાનો સપોર્ટ હશે તો એક દી એ પણ આવશે. પછી તો મને એમ થયું પાછો એક વખત દેખાડવા દે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.